પણ મંડાણા તો ક્યારું ના ઉભી રે ચાર નો કહું છું પાકીટ ઘીરે બોલી ગયો પેટમાં દુખે પર એમ આપે ખવાય ને પણ ખવાઈ ગયું તો શું કરવું હવે પૈસા મારી પાસે નથી પાકીટ કોક દી ભૂલાઈ ગયું હોય આપણે હું રોજ વાપરું છું આપણે કોક દી તો વપરાય ને બહુ કરિયાણા કાંઈ વાંધો ના એક કામ પતાવી દેવી હાલો આવો સેટ બોલો ને મકાન બનાવીએ છીએ એટલે થોડીક લોખંડ ને થોડીક સિમેન્ટ જોઈ છે મળી જાય બહાર કારીગર છે એ બતાવી દે શેઠે લોખંડ બતાવવાનું કીધું છે માવાનું નથી પૂછતા અમે કામ બતાવી શેઠ ઓલા ના પાડે તો હું બતાવું ઈ માર વગર ના બગડે તો આપણે શેઠ 200 વર્ષનો પ્લોટ છે એમાં કેટલું લોખંડ ને સિમેન્ટ બીજી હોય તમારું કામ બતાવો પેલા હાલો તો આપણી પાસે આ એક નંબર સિમેન્ટ છે આવી વસ્તુ ક્યાંય તમને નહીં આ મળે સિમેન્ટ તો ઓલા અશ્વિનભાઈ રાખે છે ડુપ્લિકેટ હોય એમાં તમને શું ખબર પડે હાલો ઓફિસ માં ઈ બધું થઈ જાય શેઠ આપણે સિમેન્ટ તો હારી આવી છે ને એ આવશે તમે સોડા પીવો ને આ ક્યાં ગયા હતા શેઠ આપણે લોખંડ ભરવા રિક્ષા મોકલું કે ખટારો બધું થઈ જાય ક્યાં મોકલવું છે ઈ જો ને પાયા ખોદાઈ જાય એટલે તમને કહી દઉં હવે પેટમાં નથી દુખતું ને થઈ ગયું બધું આપણું કામ થઈ ગયું હાલો હાલો